નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। નલિયા તાલુકા પંચાયત કચેરી ખાતે ખાસ સામાન્ય સભા યોજાઈ। આજરોજ અબડાસા તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રમુખ શ્રી મહાવીરસિંહ જુવાનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને આ સભા યોજાઈ હતી, જેમાં સભામાં રાષ્ટ્રગીત બાદ એજન્ડા મુજબ કામકાજ ચલાવવામાં આવેલ, તેમજ સભામાં તમામ સદસ્યશ્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આજની સભામાં અબડાસા તાલુકા પંચાયતના અને 2025-26ના વર્ષના સુધારેલ અંદાજપત્રક તથા આગામી 2026-27ના વર્ષના અંદાજપત્રને આખરી બહાલી આપવામાં આવી હતી। કમ્પ્યુટરને લગતી કામગીરી કરવા માટે હંગામી ધોરણે કમ્પ્યુટર ઓપરેટરની નિમણૂક કરવામાં આવેલ। તાલુકા સ્ટેમ્પ ડ્યુટીના કામોની ગ્રાન્ટ રકમ 4,63,96,250 રૂપિયાના તાલુકાના વિવિધ કામોમાં સ્ટેમ્પ ડ્યુટીના કામોનું આયોજન કરવામાં આવ્યું। આજની સભામાં તલાટીઓની તાલુકાના વિવિધ ગામોમાં ઘટ અંગેની, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓને ફાળવવામાં આવતી ગ્રાન્ટ ઉપર તકતીઓ લગાડવાની, રેલડિયા મંજલ ગામે ગ્રામ પંચાયત ઘર બનાવવા અંગે, વિકાસ કામોના બાકી પેમેન્ટ સત્વરે કરવા અંગેના પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી। આજની સભામાં ઉપપ્રમુખશ્રી દ્વારા તમામ સદસ્યશ્રીઓની ગત 5 વર્ષમાં થયેલ કામગીરી બદલ આભાર માનવામાં આવ્યો હતો। વિપક્ષ નેતા શ્રી દાદાભાઈ જત દ્વારા પણ તમામ બોડીનો આભાર માનવામાં આવેલ હતો। આ સભામાં જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ મારવાડા, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા, ઉપપ્રમુખ શ્રી રમીલાબેન ગજરા, કારોબારી ચેરમેન જયદેવસિંહ જાડેજા, સામાજિક ન્યાય સમિતિ ચેરમેન શિવજીભાઈ મહેશ્વરી, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ચેતનાબા જયેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી સંગીતાબેન ગુંસાઈ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી ઇબ્રાહીમભાઈ વાઘેર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી શાંતાબેન શંકરલાલ પટેલ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મહાવીરસિંહ રમુભા જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી જાફરભાઈ હિંગોરા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી મોકાજી સોઢા, વિપક્ષી નેતા દાદાભાઈ જત વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આભાર વિધિ બાદ આજની સભા પૂર્ણ કરવામાં આવી હતી। સ્ટોરી રમેશભાઈ ભાનુશાલી, નલિયા।